શરીર છે પંચભૂતના પંચતત્વમાં ભળી જાય, મોહ નિર્વાણ પામી જાય, પણ જેની આશા ક્યારેય મળતી નથી, આશા ક્યારેય નિર્વાણ પામતી નથી. પણ જો કોઈ સંત મળી જાય, કોઈ મહાપુરુષ મળી જાય અને પોતાની નજીક લઈ લે તો સાહેબ આશાઓને પણ ભાંગીને ભૂકો કરી નાખે છે. એવું કહત એ કબીર. આપણને અહીંયા આ દેવી ભાગવત બતાવે છે કે જેમ નૈમિષારણ્ય નામના વનમાં જેમ મન ભાંગી ગયું, આશાઓ તૂટી ગઈ, ચક્રનું ભાંગીને ભૂકો થઈ ગયું, એમાં આપણા શરીરમાંથી સાહેબ અમુક સમયે મનને કંટ્રોલ કરી લે. 9 દિવસ સુધી અહીંયા બેસી અને મનને સ્થિર કરવું. દેવી ભાગવતનો જેમ નિયમ છે, પહેલો કે એક આસન ઉપર કથા સાંભળવી 9 દિવસ, બીજું સ્થાન લેવું નહીં, 9 દિવસ સુધી સત્ય ઉપર ચાલવું. ત્રીજો નિયમ છે બ્રહ્મચાર્યનું પાલન કરવું. ચોથો નિયમ છે ભોંયતળીએ પથારી રાખવી. પાંચમો નિયમ છે દેવી ભાગવતનો કે 5-9 દિવસ સુધી નખ કાપવા નહીં, શરીર ઉપરથી એક પણ કેસ કેતા વાળ ઉતારવો નહીં. આવે એના સાથે નિરઅભિમાની થઈને વાત કરવી, આદર અને સત્કાર કરવો. આના નિયમ છે.